પ્રસિદ્ધ કેસર કેરી હવે આધુનિકતાના રંગે પણ રંગાઈ ગઈ છે। તાલાલા પંથકના ખેડૂતો હવે બેગિંગ ટેકનિક અપનાવી અને કેસરને વધુ સુરક્ષિત અને ચમકદાર બનાવી રહ્યા છે। આ પદ્ધતિમાં કેરીના દરેક ફળ પર ખાસ પ્રોટેક્શન બેગ ચડાવવામાં આવે છે, જે આ ફળને કાળઝાળ તાપ કે પછી જીવાત અને જે ધૂળ ઉડતી હોય છે, રજકણો ઉડતા હોય છે, તેનાથી બચાવે છે। સુરવા ગામના ખેડૂત અનેક પ્રગતિશીલ ખેડૂતો આ પદ્ધતિથી તૈયાર કેરીને કરે છે। ₹1 લેબર ચાર્જ લાગે છે મજૂરી, અને આની કેરી ક્વોલિટી સારી થાય એટલે ભાવ સારા મળે છે। રોગમાં મધ્યા નામની જીવાત ફળ માખી છે એ કાંઈ આને લાગતું નથી, અને વરસાદ આવે તો પણ ટકી રહે, કેમ કે આ વોટરપ્રૂફ આવે એટલે આમાં પાણીનું કાંઈ લાગતું નથી કેરીમાં, અને ક્વોલિટી સારી મળે એટલે ભાવ સારા મળે। આ કેરી વિદેશ પણ એક્સપોર્ટ કરી ગઈ। આના સાદી કેરી અને આ કેરીમાં 500-600 રૂપિયાનો ડિફરન્સ રહેશે ભાવમાં। સાદી કેરીમાં 1200-1300 ભાવ હોય છે, આમાં 1800-2000નું બોક્સ જાય છે। મેં કાલે જ આપેલા છે। આ બેગિંગ પટ્ટીથી થાય, આમાં અમે 4 વર્ષ પહેલેથી આ બેગિંગ લગાડીએ છીએ। ભાવ સારા મળે અને ઉત્પાદનમાં સારું રહે, વજનવાળી કેરી થાય આના, અને બેગિંગવાળી કેરી કહેવાય, ગોલ્ડન કેરી। આના ભાવ સારા મળે, 500 રૂપિયાનો ડિફરન્સ છે સાદી કેરી અને આ કેરીમાં। મેંગો પ્રોટેક્શન બેગ જે આપણે આ પ્રકારની આવે છે, તેમાંથી તો જે આપણે અત્યારના રોગ જીવાત છે એનાથી રક્ષણ મળે છે। કોઈ કમોસમી વરસાદ આવી ગયો તો તેની સામે પણ રક્ષણ મળે છે। અને અત્યારે જે આ એપ્રિલ-મે મહિનાની ગરમની લૂ આવે છે, તો એના હિસાબે જે જમીનમાં હીટવેવ આવે તો જે ફળમાં નીચેની બાજુએ કપાસી નામનું થાય છે, તેના સામે પણ રક્ષણ મળે છે। અને સારામાં સારી ક્વોલિટીની કેરી તૈયાર થાય છે, જેથી કે ખેડૂતોને બજાર ભાવ પણ સારો મળે છે।